ચર્ચા કરીશું હવે બેન્ઝીનના બંધારણની. રાસાયણિક ગુણધર્મોને આધારે આપણે બેન્ઝીનનું બંધારણ સમજીએ. એમાં અણુ કક્ષકવાદને આધારે પણ બેન્ઝીન કેવો છે સમજાઈ શકાય. કાર્બન કાર્બન બંધને આધારે બેન્ઝીન કેવો છે એ સમજાવી શકાય. તેમજ એની પ્રક્રિયાઓને આધારે પણ બેન્ઝીન સમજાવી શકાય. તો અત્યારે લઈશું આપણે બેન્ઝીનનું બંધારણ. વાત કરીશું કે બેન્ઝીન એટલે કે C6H6 બેન્ઝીનની 3 મોલ H2 સાથે નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનેશન પ્રક્રિયા કરવામાં આવે તો આ 3 મોલ H2 અંદર દાખલ થશે એટલે મળશે આપણને C6H12 જેને કહેવાય સાયક્લોહેક્ઝેન. મિત્રો આ શું છે? સાયક્લોહેક્ઝેન. બેન્ઝીનની 3 મોલ હાઇડ્રોજન સાથે નિકલ ઉદ્દીપકની હાજરીમાં જ્યારે હાઇડ્રોજનેશન પ્રક્રિયા કરવામાં આવે ત્યારે સાયક્લોહેક્ઝેન મળે છે. એ જ રીતે બેન્ઝીનની 3 મોલ ક્લોરીન સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ક્લોરીન અંદર દાખલ થવાથી આપણને મળશે દરેક કાર્બન પર એક H તો છે જ અને દરેક કાર્બન પર એક Cl મળશે. HCl 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 રાઈટ. આનો મતલબ બેન્ઝીનની 3 મોલ ક્લોરીન સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન પ્રક્રિયા કરવામાં આવે ત્યારે હેક્સાક્લોરોસાયક્લોહેક્ઝેન મળશે. હેક્સાક્લોરોસાયક્લોહેક્ઝેન. તેમજ મિત્રો જો આ બેન્ઝીન છે રાઈટ. તેમજ જો બેન્ઝીનનું ઓઝોનના લિસિસ પ્રક્રિયા કરવામાં આવે, ઓઝોનના લિસિસ થાય. સમજીએ શું છે બેન્ઝીન મતલબ C6H6 ઓઝોનના 3 મોલ અંદર એડ કર્યા. બેન્ઝીનની 3 મોલ ઓઝોન સાથે પ્રક્રિયા થાય તો સૌપ્રથમ C6O3 થ્રાઇસ મળે જેને બેન્ઝીન ટ્રાયઓઝોનાઇડ કહેવાય અને અંદર ઝિંક વડે આપણે જળ વિભાજન કરીએ તો O9 છે 3 તરી 9 એમાંથી 3 અહીં જતા રહે 3 અંદર જતા રહે એટલે મળશે આપણને 3 ટાઈમ્સ H2O2 બાકીના 6 અંદર એડ થાય એટલે મળશે આપણને 3 મોલ CHO. મિત્રો આને ગ્લાયોક્સાલ કહેવાય. શું કહેવાય? ગ્લાયોક્સાલ. અહીંયા બેન્ઝીન ટ્રાયઓઝોનાઇડ મળે અને આ છે બેન્ઝીન. કહેવાનો મતલબ છે કે બેન્ઝીનની જ્યારે ઓઝોન સાથે યોક્સિલ પ્રક્રિયા થાય અને ઝિંક વડે જળ વિભાજન થાય ત્યારે આપણને ગ્લાયોક્સાલના 3 મોલ મળે. આ ત્રણેય પ્રક્રિયાની એક ખાસિયત મિત્રો તમે જોઈ કે બેન્ઝીન જ્યારે હાઇડ્રોજનેશન પ્રક્રિયા કરે ત્યારે પણ 3 મોલ વપરાયા, બેન્ઝીન જ્યારે ક્લોરિનેશન કરે ત્યારે પણ ક્લોરીનના 3 મોલ વપરાયા અને બેન્ઝીન જ્યારે ઓઝોનોલિસિસ કરે ત્યારે પણ 3 મોલ ઓઝોન વપરાયા. આ પ્રક્રિયા દર્શાવે છે કે બેન્ઝીનમાં કાર્બન કાર્બન સિંગલ બોન્ડ, આ પ્રક્રિયાઓ દર્શાવે છે કે બેન્ઝીનમાં કાર્બન કાર્બન એકલ બંધ અને કાર્બન કાર્બન દ્વિબંધ બરાબર એ એકાંતરે હોવા જોઈએ કેમ કે અંદર 6 કાર્બન છે. આનો મતલબ એવો થયો મિત્રો આ પ્રક્રિયા ઉપરથી સાબિત થાય છે કે બેન્ઝીનમાં 3 CC સિંગલ બંધ અને 3 CC દ્વિબંધ એ બેન્ઝીનમાં એકાંતરે હોવા જોઈએ અને બેન્ઝીન 6 કાર્બનની ષટકોણયુક્ત વલય રચના ધરાવતો હોવો જોઈએ. એટલે બીજો મુદ્દો આવ્યો 6 કાર્બનની
ષટકોણયુક્ત વલય રચના. મિત્રો આ બે સ્ટેટમેન્ટો આપણે અહીંથી સાબિત કરી શક્યા. તો મારો કહેવાનો મતલબ એ છે કે બેન્ઝીન 3 મોલ H2 સાથે નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનેશન આપે, 3 મોલ ક્લોરીન સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન આપે અને 3 મોલ ઓઝોન સાથે ઓઝોન એનાલિસિસ આપે. આ ત્રણેય પ્રક્રિયામાં 3 મોલ હાઇડ્રોજન, 3 મોલ ક્લોરીન, 3 મોલ ઓઝોન વપરાય છે. આ પ્રક્રિયાઓ દર્શાવે છે કે તેમાં 3 સિંગલ બોન્ડ C સિંગલ બોન્ડ અને 3 CC દ્વિબંધ એકાંતરે હાજર હોવા જોઈએ અને 6 કાર્બનની ષટકોણયુક્ત વલય રચના ધરાવતો હોવો જોઈએ. એટલે બેન્ઝીન તમારો ષટકોણમાં હોવો જોઈએ અને આ ટાઈપનો, એટલે કે યુ કેન સી બેન્ઝીન આ ટાઈપનો હોવો જોઈએ એવી આપણને પ્રાથમિક માહિતીથી મળે છે. મિત્રો ત્યારબાદ બેન્ઝીનનું બંધારણ સમજવા માટે ઓગસ્ટ કેક્યુલે નામનો વૈજ્ઞાનિક આવ્યો. ઓગસ્ટ કેક્યુલે એક સ્ટેટમેન્ટ આપ્યું કે બેન્ઝીનમાં સંસ્પંદન દર્શાવતું બંધારણ હોવું જોઈએ. ઓગસ્ટ કેક્યુલે એક પ્રયોગ કર્યો. એણે શું કર્યું? બેન્ઝીન જે છે C6H6 બેન્ઝીનનું બ્રોમિનેશન કર્યું. બેન્ઝીનનું બ્રોમિનેશન કર્યું FeBr3 ની હાજરીમાં. બેન્ઝીનનું બ્રોમિનેશન Br2 સાથે FeBr3 ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે તો એક હાઇડ્રોજન એક બ્રોમિન રિમૂવ થાય, HBr રિમૂવ થયા અને આ બ્રોમો અંદર એટેક કરે એટલે તમને મળશે C6H5Br જેને કહેવાય બ્રોમોબેન્ઝીન. તો મિત્રો બેન્ઝીનનું બ્રોમિનેશન કરવામાં આવે તો બ્રોમોબેન્ઝીન મળે. જો બ્રોમોબેન્ઝીન મળે એનો સીધો મતલબ એવો થયો કે બેન્ઝીનના 6 હાઇડ્રોજન સમતુલ્ય છે એટલે બ્રોમો કોઈ પણ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે. આનો સીધો મતલબ એવો થયો મિત્રો કે બેન્ઝીનનું જ્યારે બ્રોમિનેશન થાય ત્યારે હમણાં તમે બોલ્યા કે બેન્ઝીનમાં 3 દ્વિબંધ એકાંતરે છે. ચલો મેં એકાંતરે લખ્યા. હવે હાઇડ્રોજન કેટલા છે? 6. તો જ્યારે બેન્ઝીનમાં 6 હાઇડ્રોજન હોય તો 6 હાઇડ્રોજન અને 6 કાર્બન સમતુલ્ય હશે. 6 કાર્બન મતલબ કેવા હશે? ઇક્વિવેલેન્ટ હશે. બેન્ઝીનમાં 6 કાર્બન 6 હાઇડ્રોજન ઇક્વિવેલેન્ટ હશે. એટલે જ્યારે બ્રોમિનેશન કરવામાં આવે તો ગમે તે હાઇડ્રોજન દૂર થઈને એક જગ્યા પર બ્રોમો લાગી શકે. મિત્રો અહીંયા પણ બ્રોમો લાગે, અહીં પણ લાગે, કોઈ પણ જગ્યાએ લાગી શકે. આમ બેન્ઝીનનું બ્રોમિનેશન કરવાથી બ્રોમોબેન્ઝીન મળે છે, જે દર્શાવે છે કે બેન્ઝીનમાં 6 કાર્બન 6 હાઇડ્રોજન રાસાયણિક દ્રષ્ટિએ સમતુલ્ય છે. હવે આ બ્રોમોબેન્ઝીનનું ફરીથી આગળ બ્રોમિનેશન જો કરીએ Br2 અને FeBr3 ની હાજરીમાં મિત્રો શું મળે? એ વખતે આપણને મળશે C6H4Br2 અને ડાયબ્રોમોબેન્ઝીન કહેવાય. શું કહેવાય? ડાયબ્રોમોબેન્ઝીન. બોલો ક્લિયર? ડાયબ્રોમોબેન્ઝીન મળે એના બે સમઘટક મળે. આ પદાર્થ આ ટાઈપનો પણ હોય, એક બ્રોમો તો હતો જ, અહીંયા બ્રોમો પણ મૂકવાનો રહી ગયો, બરાબર. બેન્ઝીનનું બ્રોમિનેશન કર્યું તો આપણને બ્રોમોબેન્ઝીન મળ્યો. હવે જો બ્રોમિનેશન ફરીથી કરવામાં આવે તો બ્રોમોબેન્ઝીનના ઉપર બીજો બ્રોમો લાગ્યો. એક આ ટાઈપનો મળ્યો અને એક આ ટાઈપનો મળ્યો. આ ઘટના દર્શાવે છે કે બેન્ઝીનમાં સંસ્પંદન થતું હોવું જોઈએ.
એટલે બેન્ઝીનમાં આ ટાઈપ બેન્ઝીનનું બંધારણ A અને આ બંધારણ B. બેન્ઝીનમાં સંસ્પંદન થતું હોવું જોઈએ અને સંસ્પંદનને કારણે બેન્ઝીન સ્થિર હોવું જોઈએ. તો મિત્રો આખી ચર્ચા કોણે કરી? ઓગસ્ટ કેક્યુલે. તો ઓગસ્ટ કેક્યુલેના મત મુજબ બેન્ઝીનનું બ્રોમિનેશન કરવાથી બ્રોબેન્ઝીન મળે, જે ફક્ત એક સમઘટક મળે, જે દર્શાવે છે કે બેન્ઝીનમાં 6 કાર્બન અને 6 હાઇડ્રોજન રાસાયણિક દ્રષ્ટિએ સમતુલ્ય હોવા જોઈએ. તેમજ બ્રોબેન્ઝીનનું જો ફરીથી બ્રોમિનેશન કરવામાં આવે તો ડાયબ્રોમોબેન્ઝીન મળે છે. અને પાછો કેવો? ઓર્થો સમઘટક પર. યુ કેન સી ઓર્થો ઉપર છે ને ઓ ડાયબ્રોમેન્ઝીન મળે છે, જેના બે સમઘટક મળે. ઓ ડાયબ્રોમેન્ઝીનના બે સમઘટક મળે, જે દર્શાવે છે કે બેન્ઝીનમાં સંસ્પંદન થતું હોવું જોઈએ. સંસ્પંદનનો મતલબ કે દ્વિબંધ જે જગ્યા પર અહીં છે એ જગ્યા પર પેલા બંધારણમાં સિંગલ બોન્ડ, મતલબ કે દ્વિબંધ સતત ને સતત ફરતા હોવા જોઈએ. એટલે બેન્ઝીનમાં બે સંસ્પંદન બંધારણો A અને B એકબીજામાં સતત અને ત્વરિત પરિવર્તનશીલ છે. સતત અને ત્વરિત પરિવર્તનશીલ છે. બેન્ઝીનના બે બંધારણો એકબીજામાં સતત અને ત્વરિત પરિવર્તનશીલ છે. પરિવર્તનની ઘટના એટલી ઝડપી છે કે સિંગલ બોન્ડ CC સિંગલ બોન્ડનું CC ડબલ બોન્ડમાં અને CC ડબલ બોન્ડનું જ્યારે CC સિંગલ બોન્ડમાં રૂપાંતર થાય છે ત્યારે બેન્ઝીન આપણને આ પ્રકારે પ્રાપ્ત થાય છે. એટલે ફાઇનલી આપણે બેન્ઝીનને આવી રીતે રજૂ કરીએ છીએ. આથી ટોપિક આપણો કમ્પ્લીટ થઈ ગયો. બેન્ઝીનનું બંધારણ કેવું હોય? બેન્ઝીન બંધારણ આ પ્રકારનું હોય એ આપણે રાસાયણિક ગુણધર્મોને આધારે સમજ્યા. ઓકે, મિત્રો એના પછી બેન્ઝીનમાં બંધ લંબાઈને આધારે બંધારણ તેમજ બેન્ઝીનની સ્થિરતા વધુ છે અને પ્રતિક્રિયાત્મકતા ઓછી છે એની સમજ આપતો મુદ્દો તૈયાર કરીએ. ચલો, બેન્ઝીન આપ સૌ જાણો છો એ મુજબ બેન્ઝીનમાં દ્વિબંધ પણ છે અને કાર્બન કાર્બન એકલ બંધ પણ છે. હવે આલ્કેનમાં આપ જાણો છો એ મુજબ આલ્કેનમાં CC બંધ લંબાઈનું જે મૂલ્ય છે એ કેટલું છે? આલ્કેનમાં CC બંધ લંબાઈનું મૂલ્ય 154 પિકોમીટર. આલ્કીનમાં વાત કરીએ તો આલ્કીનમાં CC બંધ લંબાઈનું મૂલ્ય 133 પિકોમીટર. હવે જ્યારે આપણે બેન્ઝીનની ચર્ચા કરતા હોઈએ ત્યારે આપણે જાણીએ છીએ કે બેન્ઝીનમાં કાર્બન કાર્બન દ્વિબંધ છે, બેન્ઝીનમાં કાર્બન કાર્બન સિંગલ બોન્ડ બી છે. તો જો આલ્કેનમાં કાર્બન કાર્બન એકલ બંધની બંધ લંબાઈ 154 પિકોમીટર હોય, આલ્કીનમાં કાર્બન કાર્બન દ્વિબંધની બંધ લંબાઈ 133 પિકોમીટર હોય, તો બેન્ઝીનમાં રહેલા કાર્બન કાર્બન દ્વિબંધની બંધ લંબાઈ 133 પિકોમીટર હોવી જોઈએ અને બેન્ઝીનમાં રહેલા કાર્બન કાર્બન સિંગલ બોન્ડની બંધ લંબાઈ 154 પિકોમીટર હોવી જોઈએ. પરંતુ મિત્રો એવું નથી. બેન્ઝીનમાં કાર્બન કાર્બન સિંગલ બોન્ડ હોય કે કાર્બન કાર્બન દ્વિબંધ, તમામ બંધ લંબાઈ 139 પિકોમીટર છે. બેન્ઝીનમાં કાર્બન કાર્બન સિંગલ બોન્ડ હોય કે કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય, તમામ બંધ લંબાઈ એક સમાન છે, 139 પિકોમીટર. આવું કેમ એ સમજીએ. ફરી સમજાવું. આપણો પ્રશ્ન શું છે? બેન્ઝીન એ સિંગલ બોન્ડ વાળું છે અને ડબલ બોન્ડ વાળું છે. મતલબ કે આલ્કેનમાં જો કાર્બન કાર્બન બંધ લંબાઈ 154 પિકોમીટર હોય, આલ્કીનમાં જો કાર્બન કાર્બન દ્વિબંધની બંધ લંબાઈ 133 પિકોમીટર હોય, તો આપણા બેન્ઝીનમાં રહેલા સિંગલ બંધની બંધ લંબાઈ 154 અને ડબલ બોન્ડની બોન્ડ લેન્થ 133 પિકોમીટર હોવી જોઈએ. પરંતુ બેન્ઝીનમાં સિંગલ બોન્ડ હોય કે ડબલ બોન્ડ હોય, તમામ બંધ લંબાઈનું મૂલ્ય 139 પિકોમીટર છે.
આમ થવાનું કારણ શું? આમ થવાનું કારણ બેન્ઝીનમાં થતું સંસ્પંદન છે. મિત્રો આ સંસ્પંદનની ઘટનાને લીધે બેન્ઝીનમાં સંસ્પંદનની ઘટના જે બને છે એને લીધે આપણે બેન્ઝીનમાં સંસ્પંદન થાય છે. એ સંસ્પંદન બંધારણો A અને B જોતા માલુમ થાય કે બેન્ઝીનના બે બંધારણોમાં જ્યારે ડબલ બોન્ડનું સિંગલ બોન્ડમાં અને સિંગલ બોન્ડ ડબલ બોન્ડમાં રૂપાંતર થાય ત્યારે આ પરિવર્તન ખૂબ ઝડપથી થાય. એટલે પરિવર્તનની આ ઘટના ખૂબ ઝડપી છે, ઝડપી પરિવર્તન થાય છે. એટલા માટે ઝડપી પરિવર્તન થાય છે. એટલા માટે જ્યારે સિંગલ બોન્ડ ડબલ બોન્ડમાં, ડબલ બોન્ડનું સિંગલમાં રૂપાંતર થાય ત્યારે બેન્ઝીનની બંધ લંબાઈ 133 થી થોડી વધી જાય છે, 154 થી થોડી ઘટી જાય છે અને બેની વચ્ચેની એક એટલે કે 139 પિકોમીટર જોવા મળે છે. બરાબર. બેન્ઝીનમાં કાર્બન કાર્બન સિંગલ બોન્ડની બોન્ડનેટ 154 પિકોમીટર હોવી જોઈએ અને ડબલ બોન્ડની બોન્ડનેટ 133 પિકોમીટર હોવી જોઈએ. પરંતુ બેન્ઝીનમાં સંસ્પંદન સૂત્રો જોવા મળે છે. આ બે સંસ્પંદન સૂત્રો જોવા મળે છે એના માટે આપણે કહી શકીએ કે સિંગલ બોન્ડનું ડબલ બોન્ડમાં, ડબલ બોન્ડનું સિંગલ બોન્ડમાં રૂપાંતર થાય ત્યારે બંધ લંબાઈ 133 થી વધીને 139 થાય છે. 133 થી વધીને 139, આ બાજુ 154 થી ઘટીને 139 એટલે કે બેની મધ્યવર્તી 139 પિકોમીટર બની જાય છે. તો મિત્રો આ કહેવાય બંધ લંબાઈને આધારે બેન્ઝીનનું બંધારણ. ત્યારબાદ ચર્ચા કરીશું કે બેન્ઝીનની સ્થિરતા વધુ છે અને પ્રતિક્રિયાત્મકતા ઓછી છે. આનો મતલબ શું? બેન્ઝીનમાં સ્થિરતા વધુ અને પ્રતિક્રિયાત્મકતા ઓછી. આ વાતને સમજવા માટે આપણે રજૂ કરીએ છીએ. મિત્રો આ ટોપિક તમારા નીટ અને જી લેવલના છે એટલે તમારે આટલું તૈયાર કરવું પડશે. બેન્ઝીનમાં આપણે એક કામ કરીએ, સાયક્લોહેક્ઝીન રજૂ કરીએ છીએ. પહેલા યુ કેન સી એક દ્વિબંધ વાળો સાયક્લોહેક્ઝીન. સાયક્લોહેક્ઝીનની હાઇડ્રોજનેશન ઉષ્મા, ચલો મને કહો, H અહીં જાય એટલે શું મળી જાય આપણને? સાયક્લોહેક્ઝીન. સાયક્લોહેક્ઝીન એટલે કે એક દ્વિબંધ વાળો સાયક્લોહેક્ઝીન, એનું મેં હાઇડ્રોજનેશન કર્યું. હવે મિત્રો હું કરીશ બે દ્વિબંધ વાળા સાયક્લોહેક્સાડાઈનનું હાઇડ્રોજનેશન અને ફરીથી હાઇડ્રોજન એ 1 2 3 4 જગ્યાએ દાખલ થાય, ફરી સાયક્લોહેક્ઝીન મળે. ફરીથી એક વખત સાયક્લોહેક્સાટ્રાઈન લઈશું, 1 2 અને 3. જેને આપણે શું કહીએ છીએ? બેન્ઝીન. તો સાયક્લોહેક્ઝીન પછી આ આવશે સાયક્લોહેક્સાડાઈન. સાયક્લોહેક્સાટ્રાઈન. તો મિત્રો એક દ્વિબંધ ધરાવતા સાયક્લોહેક્ઝીનની હાઇડ્રોજનેશન ઉષ્માનું મૂલ્ય એટલે જ્યારે હાઇડ્રોજનેશન થાય ત્યારે આપણને 119.66 કિલોજૂલ પર મોલ જેટલી ઉષ્મા મળે છે. ફરી સાયક્લોહેક્સાડાઈનની હાઇડ્રોજનેશન ઉષ્માનું મૂલ્ય 119.66 ગુણ્યા 2 બરાબર 239.32 કિલોજૂલ પર મોલ મળે છે. તો પછી ત્રણ દ્વિબંધ ધરાવતા સાયક્લોહેક્સાડાઈનની ઉષ્માનું હાઇડ્રોજનેશન ઉષ્માનું મૂલ્ય 119.66 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ 358.98 કિલોજૂલ પર મોલ આટલું મળવું જોઈએ. મિત્રો બહુ સરસ શબ્દ મૂક્યો મેં, મળવું જોઈએ. કેમ કે એક દ્વિબંધ ધરાવતા સાયક્લોહેક્ઝીનની હાઇડ્રોજનેશન ઉષ્માનું મૂલ્ય 119.66 છે.
તો બે દ્વિબંધ ધરાવતા સાયક્લોહેક્ઝીનની હાઇડ્રોજનેશન ઉષ્માનું મૂલ્ય ગુણ્યા 2 કરી દઈએ તો 239.32 મળે છે. તો ત્રણ દ્વિબંધ ધરાવતા સાયક્લોહેક્ઝીનની હાઇડ્રોજનેશન ઉષ્માનું મૂલ્ય 3 ગુણ્યા 119.66 કરી દઈએ તો આટલું મળવું જોઈએ, પરંતુ મિત્રો મળતું નથી. વાસ્તવમાં આનું આ સૈદ્ધાંતિક મૂલ્ય છે મિત્રો. આ કયું છે? સૈદ્ધાંતિક મૂલ્ય. સાયક્લોહેક્સાટ્રાઇન એટલે બેન્ઝીનની હાઇડ્રોજનેશન ઉષ્માનું સૈદ્ધાંતિક મૂલ્ય આટલું મળ્યું. પ્રેક્ટિકલી જોઈએ છે તો એ મૂલ્ય મળે છે આપણને 208.36 કિલોજૂલ પર મોલ. આનો મતલબ એવો થયો કે પ્રાયોગિક રીતે આપણે જ્યારે એનો નિચોડ કાઢીએ છીએ તો પ્રાયોગિક રીતે આપણને હાઇડ્રોજનેશન ઉષ્મા બેન્ઝીનની 208.36 મળી. મતલબ કે મળવી જોઈએ 358 અને મળી 208, તો ડિફરન્સ લગભગ 150 નો આવ્યો. તો યાદ રાખજો મિત્રો, સૈદ્ધાંતિક અને પ્રાયોગિક બેન્ઝીનની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક હાઇડ્રોજનેશન ઉષ્મા નું મૂલ્ય એ લગભગ 358.98 માઇનસ 208.36 ઇઝ ઇક્વલ ટુ 150.62 કિલોજૂલ પર મોલ મળે છે. આમ બેન્ઝીનની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક હાઇડ્રોજનેશન ઉષ્માનો તફાવત 150 જેટલો મળે છે. 150.62 કિલોજૂલ પર મોલ મળે છે, જેને લીધે બેન્ઝીનની સ્થિરતા વધુ છે. અને આ તફાવત જેટલો વધારે, મતલબ આ ડિફરન્સ જેટલો મોટો, એટલી બેન્ઝીનની સ્થિરતા વધુ. તો મિત્રો કહી શકાય કે એક દ્વિબંધ ધરાવતા સાયક્લોહેક્ઝીનની હાઇડ્રોજનેશન ઉષ્માનું મૂલ્ય 119.66, બે દ્વિબંધ ધરાવતા સાયક્લોહેક્સાડાઇનની હાઇડ્રોજનેશન ઉષ્માનું મૂલ્ય 2 ગુણ્યા 119.66 બરાબર 239.32. તો પછી ત્રણ દ્વિબંધ ધરાવતા સાયક્લોહેક્સાટ્રાઇનની હાઇડ્રોજનેશન ઉષ્માનું મૂલ્ય 3 ગુણ્યા 119.66 બરાબર 358.98 કિલોજૂલ પર મોલ હોવું જોઈએ. પણ મિત્રો પ્રેક્ટિકલી બેન્ઝીનની હાઇડ્રોજનેશન ઉષ્માનું મૂલ્ય 208.32 મળે છે. એટલે કે ડિફરન્સ આવ્યો, એ ડિફરન્સ કેટલો આવ્યો? તો લગભગ 150.62. આમ બેન્ઝીનની પ્રાયોગિક અને સૈદ્ધાંતિક હાઇડ્રોજનેશન ઉષ્માના મૂલ્યમાં તફાવત જોવા મળ્યો. આ તફાવત 150 જેટલો વધારે કહી શકાય. એ તફાવત વધુ હોવાને કારણે એ સંસ્પંદન ઊર્જા, અને શું કહેવાય? તફાવત શું કહેવાય? સંસ્પંદન ઊર્જા. સંસ્પંદન ઊર્જાનું મૂલ્ય એ વધુ છે, એટલા માટે બેન્ઝીનની સ્થિરતા પણ વધુ છે અને બેન્ઝીન પ્રતિક્રિયાત્મકતા ઓછી ધરાવે છે. તો મિત્રો યાદ રાખીશું કે બેન્ઝીન વધુ સ્થિર સંયોજન છે અને ઓછી પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે. કેમ કે બેન્ઝીનમાં સંસ્પંદન ઊર્જા 150.62 કિલોજૂલ જેટલી છે, એટલા માટે બેન્ઝીનની સ્થિરતા વધુ છે અને રાસાયણિક ક્રિયાશીલતા ઓછી છે. ઓકે.